હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું આરતી અને મારા વીએસ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું અત્યારે બનાવવા જઈ રહી છું મેંગો કસ્ટર્ડ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને મેંગો ભાવતા જ હોય છે. તો બધા અલગ અલગ રીતે મેંગોને ખાવું પસંદ કરતા હોય છે. હું આજે મેંગો કસ્ટર્ડ બનાવું છું. જો તમને મારી આ બનાવવાની રીત સારી લાગે તો બધાને તમે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મેંગો કસ્ટર્ડ બનાવવા માટે મેં અત્યારે એક અડધી કટોરી કેરીની પ્યુરી બનાવીને રેડી રાખી છે. મેં અહીંયા 3 ચમચી કસ્ટર્ડ પાવડર, 2 ચમચી ખાંડ લીધી છે. ખાંડ એટલા માટે ઓછી લીધી છે કે મારી જે કેરી મેં લીધી છે એ બહુ જ મીઠી છે, એટલે મેં ખાલી દૂધ પૂરતી જ ખાંડ લીધી છે. મેં અહીંયા 5-6 કાજુ બદામને ભેગા કરીને કટ કરી લીધા છે અને એક મોટી વાટકી ભરીને મેં દૂધ લીધું છે અને આ એક કેરી છે જે મેં કટિંગ કરીને ઉપર નાખવા માટે લીધી છે. આપણે પહેલાં સૌપ્રથમ દૂધ નાખીશું. એમાંથી થોડું દૂધ મેં કસ્ટર્ડ પાવડરને એડ કરવા માટે કાઢી લીધું છે. તમે જોઈ શકો છો મારો કસ્ટર્ડ પાવડર સરસ રીતે દૂધમાં ઓગળી ગયો છે. આપણા દૂધમાં એક ઉફાળો આવે પછી આપણે એમાં ખાંડ એડ કરીશું. દૂધમાં ઉફાળો આવી ગયો છે એટલે આપણે થોડો ગેસ ધીમો કરીને એમાં ખાંડ, જે 2 ચમચી છે ખાંડ આપણે નાખી દઈશું. થોડું હલાવી લઈએ. આપણે હવે દૂધમાં થોડો કરીને કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણે સતત એને હલાવતા રહેવાનું છે. અહીં કસ્ટર્ડ પાવડરના લીધે દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ધીમે રહીને ગેસ બંધ કરી દઈશું. આપણું કસ્ટર્ડવાળું દૂધ ઠંડુ થઈ ગયું છે. આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. એમાં આપણે જે એક કેરીની આખી પ્યુરી બનાવી છે મેં, એને પણ અંદર નાખી દઈશું. પછી આપણે ધીમે ધીમે હલાવી દઈશું. તમે જોઈ શકો છો કસ્ટર્ડવાળા દૂધમાં સરસ મજાની મેંગોની પ્યુરી મેં એડ કરી છે. એ બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ફ્રીજમાં 1 કલાક માટે મૂકીશું. આપણે હવે કેરીને સરસ મજાની કટ કરી લઈશું. બંને બાજુથી આપણે કટ કરવાની છે અને કેરીમાં અંદર સરસ મજાના કટ લગાવી દઈશ. કેરી બહુ સરસ છે, મસ્ત મીઠી મીઠી, દેખાવ પરથી જ ખાવાનું મન થઈ જાય આપણને. જુઓ કેટલી સરસ લાગે છે. જો આપણું મેંગો કસ્ટર્ડ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં આ જે કેરીના જે કટકા કરીને રાખ્યા છે બધા આપણે અંદર એડ કરી દઈશું. અને ઉપરથી આપણે થોડી કાજુ બદામની જે કટિંગ કરીને રાખ્યા છે, ચોપ કરીને રાખ્યા છે, એ પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનો મેંગો કસ્ટર્ડ રેડી થઈ ગયો છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારો આ મેંગો કસ્ટર્ડ બનાવવાની રીત પસંદ પડી હોય તો મારા ચેનલને લાઈક કરજો. બધા તમારા સગા સંબંધી અને મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.